નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ નક્કી થાય કે ન થાય, પણ રાજકીય નેતાઓએ અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે। બેફામ વાણીવિલાસના નિવેદનો અત્યારથી જ આવી રહ્યા છે। રણદીપ સુરજેવાલા કે જે કોંગ્રેસના પ્રવક્તા હાલ રાજ્યસભાના સાંસદ છે, તેમણે એક હરિયાણાના કેથલમાં જે રેલી હતી અને આ રેલીમાં જે તેમણે શબ્દો ઉચ્ચાર્યા છે તે લઈને ભાજપમાં તો હડકંપ મચી ગયો છે, પણ સાથોસાથ લોકોમાં પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે। સૌથી અગત્યની વાત એ છે કે રણદીપ સુરજેવાલાએ કીધું છે કે જે ભાજપને મત આપનારા લોકો છે તે રાક્ષસ છે। તેમના સમર્થકો સામે પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે। તેમણે શ્રાપ પણ આપ્યો છે કે મહાભારત જે હરિયાણાનું જે ક્ષેત્ર છે ત્યાંથી શ્રાપ પણ એમને આપ્યો છે। અને જેવું રણદીપ સુરજેવાલાનું આ નિવેદન પૂરું થયું ત્યારબાદ ભાજપના નેતાઓ પણ મેદાનમાં આવી ગયા। એમાં બેફામ વાણીવિલાસ છે અત્યારે ટોપ ગિયરમાં દોડી રહ્યો છે। કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણજીત સુરજેવાલાએ બીજેપી સમર્થકો અને વોટરોને રાક્ષસી વૃત્તિના ગણાવે છે। સુરજેવાલાએ હરિયાણાના કેથલમાં કહ્યું છે કે બીજેપીને મત આપનારા અને તેમના સમર્થકો રાક્ષસી વૃત્તિના છે। હું મહાભારતની ધરતી પરથી તેમને શ્રાપ આપું છું। જનસભાને સંબોધિત કર્યા હતા ત્યારે તેમણે બેરોજગારી મુદ્દે ખટ્ટર સરકારે ઘેરી હતી ને તેમણે કહ્યું હતું કે યુવાનો ન્યાય માંગવા માટે ગરમીમાં ચાલવાના નથી ડરતા, બધું સરકારના અતિરેકથી ડરે છે। તેમણે કહ્યું કે આ સરકાર તેમના ભવિષ્ય સાથે રમી રહી છે। આ જ કારણ છે કે અમે આ યુવાનો માટે ન્યાય માંગવા માટે 17 કિલોમીટર પગપાળા ચાલ્યા। તમે તેમની પાસેથી પરીક્ષામાં બેસવાનો અવસર પણ છીનવી રહ્યા છો। તેમણે વધુમાં એ પણ કહ્યું કે ભાજપ અને જેજેપી રાક્ષસોની પાર્ટી છે। જે લોકો ભાજપને મત આપે છે અને તેમનું સમર્થન કરે છે તે પણ રાક્ષસી વૃત્તિના છે। બીજી તરફ રણદીપ સુરજેવાલાના નિવેદન ઉપર બીજેપીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા। બીજેપીના નેતાએ કહ્યું કે રાહુલ ગાંધીના ખાસ સુરજેવાલા બીજેપીને મત આપનારાને રાક્ષસ કહી રહ્યા છે અને શ્રાપ પણ આપી રહ્યા છે। કોંગ્રેસ તેના હાઈકમાન્ડ અને દરબારીઓની આ માનસિક સ્થિતિને કારણે પાર્ટી અને તેના નેતાઓએ તેમનો જનાધાર ગુમાવી દીધો છે। વધુ હવે તેઓ જનતા દરબારમાં વધુ અપમાનિત થવું પડશે। હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ તેજ થવા લાગ્યું છે। નેતાઓના નિવેદનો આકરા બની રહ્યા છે અને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ભાજપના પ્રવક્તા સંદીપ પાત્રાએ રણદીપ સુરજેવાલાને જવાબ આપ્યો અને કહ્યું કે શહેજાદને લોન્ચ કરવામાં વારંવાર નિષ્ફળ રહેલી કોંગ્રેસ પાર્ટીએ હવે જનતાને ગાળો આપવાનું શરૂ કરી દીધું છે। એક તરફ 140 કરોડ દેશવાસીઓના પ્રધાન સેવક છે જેમના માટે જનતા જનાર્દનનું સ્વરૂપ છે, તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી છે કે જેના માટે જનતા રાક્ષસનું રૂપ છે। દેશના લોકો આ ફરકને ખૂબ સારી રીતે સમજે છે અને દેશના લોકો તેમના નફરત ભર્યા મેગા શોપિંગ મોલ પર તાળા મારવાનું કામ કરશે। હરિયાણા ભાજપના જે પ્રભારી વિપ્લવ દેવે કહ્યું કે લોકો ભાજપ માટે જનતા જનાર્દન છે, કોંગ્રેસ માટે જો લોકો તેમને મત ના આપે તો રાક્ષસ બની જાય છે। આવા ઘમંડને કુરુક્ષેત્રએ મહાભારતમાં પણ હરાવ્યો હતો અને આગામી ચૂંટણીમાં પણ હરાવશે। તો ભાજપના બીજા પ્રદેશ અધ્યક્ષ ઓપી ધનખડે લખ્યું કે કદાચ ભગવાને રણદીપ સુરજેવાલાની બુદ્ધિ હરી દીધી છે, સંગતની અસર બધા પર થાય છે। આવો સાંભળીએ રણદીપ સુરજેવાલાએ શું કહ્યું હતું। राक्षस हो तुम लोग। भारतीय जनता पार्टी को जो वोट देता है और भारतीय जनता पार्टी का जो समर्थक है वो राक्षस प्रवृत्ति का व्यक्ति है। मैं आज महाभारत की इस धरती से श्राप देता हूं। उनके पेपर को, उनके भविष्य को मनोहर लाल खट्टर और दुष्यंत चौटाला मंडी में बोली लगाकर बेच रहे हैं। इसलिए 17 किलोमीटर हम पैदल चल कर गए। उस जालिम का दरवाजा खटखटाने के लिए, चोरी फैलाकर उन बच्चों के लिए, हमारी बेटियों और बेटों के लिए न्याय मांगने के लिए नौकरी मत दो, मौका तो दो नौकरी में बैठने का। आपको मौका नहीं चाहिए। अरे राक्षसों, भाजपा गजपा के राक्षसों, राक्षस हो तुम लोग। भारतीय जनता पार्टी को जो वोट देता है और भारतीय जनता पार्टी का जो समर्थक है वो राक्षस प्रवृत्ति का व्यक्ति है। मैं आज महाभारत की इस धरती से श्राप देता हूं। जाकर पूछना है तो उस बच्चे के, उस बिटिया के, उस बेटे के माँ बाप से पूछो, तो कहता मौका तो दो, नौकरी मत देना। जब मिलेगी मिल जाएगी यार, पेपर में बैठने की इजाजत तो दो। राक्षस हो तुम लोग। भारतीय जनता पार्टी को जो वोट देता है और भारतीय जनता पार्टी का जो समर्थक है वो राक्षस प्रवृत्ति का व्यक्ति है। मैं आज महाभारत की इस धरती से श्राप देता हूं।
उनके पेपर को, उनके भविष्य को मनोहर लाल खट्टर और दुष्यंत चौटाला मंडी में बोली लगाकर बेच रहे हैं। इसलिए 17 किलोमीटर हम पैदल चलकर गए। उस जालिम का दरवाजा खटखटाने के लिए झोली फैलाकर उन पर તો હતા રણદીપ સુરજેવાલા રાજ્યસભા સાંસદ છે, કોંગ્રેસના પ્રવક્તા, અને તેમણે હરિયાણાના કેથલમાં ચૂંટણી સભા સંબોધતા કહ્યું કે ખટ્ટર જે સરકાર છે અને દુષ્યંત ચૌટાલા તેમના પર પણ પ્રહાર કર્યો કે જે નોકરીનો મુદ્દો છે ને સરકાર તેમને નોકરી આપતી નથી, ને સાથમાં જે ભાજપને મત આપનારા છે તે રાક્ષસ વૃત્તિના છે તે પણ કહ્યું. આપણે શરૂઆત કરીશું. અમારી સાથે સ્ટુડિયોમાં જોડાય છે ભાજપ નેતા પ્રકાશ ઉપાધ્યાય, સાથે અન્ય ગેસ્ટ પણ જોડાય છે, સામાજિક કાર્યકર રોઝાન ખંભાતા, કોંગ્રેસના નેતા ડૉક્ટર નિકુલ પટેલ, રાજકીય વિશેષક રીના બ્રહ્મભટ્ટ, પ્રકાશ ઉપાધ્યાય, જ્યોતિ અમીન અને સાથે સ્મિતાબેન પંડ્યા, તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત આપણે પ્રકાશ ઉપાધ્યાયથી કરીશું. પ્રકાશ ઉપાધ્યાય, હજુ સુધી લોકસભાની ચૂંટણી જાહેર થાય કે ના થાય, પણ તમે જો કે કોંગ્રેસના નેતાઓ છે પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. સૌથી પહેલાં તો આજે 77મા સ્વતંત્ર દિવસની KTVના માધ્યમથી હું સૌને શુભેચ્છાઓ પાઠવું છું અને અભિનંદન આપું છું. મનોજભાઈ, એને કહેવાય વિનાશકારી વિપરીત બુદ્ધિ. કોંગ્રેસના દરબારમાં ખાસ કરીને રાહુલ ગાંધીના જે કિચન કેબિનેટ છે એમાં એક હોડ લાગી છે. જેમ ક્રિકેટમાં ના હોય કે આજની મેચમાં કોણ વધારે રન કરશે, કોણ સેન્ચુરી મારશે, કોણ ઓછા બોલમાં વધારે રન કરશે અને મેન ઓફ ધ મેચ મળે, એટલે ત્યાં આગળ એમના દરબારમાં મેન ઓફ ધ મેચ બનવા માટે એમના નેતાઓ અને પ્રવક્તાઓ જે ટોપ લેવલના છે એ લોકોમાં હોડ લાગેલી છે. કોણ વધારે મોદી સાહેબને અપમાનિત કરે, કોણ વધારે ભાજપને ગાળો બોલે, કોણ ભાજપને ટીકા કરે, એના ત્યાં આગળ એની TRP ત્યાં વધતી જતી હોય. પણ એમને ખબર નથી પડતી કે આ જનતા જનાર્દન, તમે કીધું જનતા જનાર્દન છે, અને જનતા જનાર્દન અને જનાદેશ, અને જનાદેશ એ કોણ આપે છે? જનતા આપે છે. અને એમને તમે રાક્ષસ કહો છો. તમે થોડીક વાર વિચાર કરો કે આ જે ગાળો ગમે તેટલી આપે, અમારા મોદી સાહેબે તો લોકસભામાં કીધું છે ને જાહેર મંચમાં કીધેલું છે કે જેટલી ગાળો આપશો એ એને હું પચાવી અને એનું ટોનિક બનાવું છું. અને હું તેનાથી વધારે કહું છું કે એ જેટલી ગાળો આપશે, જેટલા મોદી સાહેબને એ કરશે, મોદી સાહેબને ગાળો આપતા તો દેશના જનતાને દુશ્મન બનાવી દીધા એમને રાક્ષસ કહીને. મને તો નવાઈ લાગે છે કે આટલા ભણેલા ગણેલા સુરજેવાલા કઈ યુનિવર્સિટીમાં તો કંઈક ફોરેન ભણેલા જેવાય મને ખબર છે. આવા માણસ જાહેર મંચ ઉપરથી હરિયાણાની, અને એમને એક ફ્રસ્ટ્રેશન એ હતું કે એમને વિધાનસભામાં જે હાર્યા મુખ્યમંત્રી બનવાની બહુ જ એમની ઈચ્છા હતી, પણ એ ભાજપ સામે હારી ગયા ત્યારના એ એમને લાલ ગુમ થયેલા છે. અને એનો દોષનો ટોપલો સીધા મતદારો ઉપર નાખીને વોટર્સ ઉપર નાખ્યો છે. એટલે મને તો લાગે છે કે આ એક માનસિક લખવા જેવું લાગે છે આ નેતાઓને. તો જી પ્રકાશભાઈ, આપણી સાથે ડૉક્ટર નિકુલ પટેલ પણ જોડાયા છે. નમસ્કાર નિકુલભાઈ. હેલો જી નિકુલભાઈ, જે વાત આપણે કરી રહ્યા છે કે પ્રકાશભાઈ કહી રહ્યા છે કે કોંગ્રેસના કિચન કેબિનેટમાં હરીફાઈ લાગી છે ભાજપને ગાળો આપવાની. મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર પોતાની પ્રતિક્રિયા અને પોતાના પરસેપ્શનથી જે વાત કરી રહ્યા છે એમનો વિષય છે. પરંતુ સૌથી પ્રથમ સમજી લો કે જે અનુસંધાનમાં, હું એવું કોઈ સપોર્ટ નથી કરી રહ્યો કોઈ સ્ટેટમેન્ટને, પણ હું આખા જે વક્તવ્યને મેં સાંભળ્યું છે ને એનામાંથી હું એ કહેવા માંગીશ કે જે રીતના હરિયાણાની અંદર યુવાનોને જે રોજગારીનો પ્રશ્ન છે એના આધારે હરિયાણા સરકારની નિષ્ફળતા છે, અને જે રીતના 17 કિલોમીટર ચાલીને જ્યારે કોઈ વ્યક્તિ જાય છે ને ત્યાર પછી બી એને કોઈ પણ જાતના શું કહેવાય કે રિઝલ્ટ્સ નથી મળતા. આજે 3.5 લાખ ઉમેદવારોનો કોઈ પ્રશ્ન છે હરિયાણાની અંદર, અને એ લોકો 4-4, 5-5 વર્ષથી જો નોકરીઓ માટે પ્રિપેરેશન કરતા હોય ને ત્યાર પછી સરકાર દ્વારા એમને કોઈ પણ જાતના સહાનુભૂતિ ના મળે, તો ડેફિનેટલી રણજીત સુરજેવાલાજીએ કીધું કે અમને નોકરી ના આપો પણ મોકો તો આપો એટલીસ્ટ બેસવાનો. તો આ એક આખો જે પ્રશ્ન છે એના અનુસંધાનમાં કીધું છે કે એ એક એવા વ્યક્તિ હોય કે જે લોકોની લાગણી ના સમજી શકે, જે મનુષ્યની લાગણી ના સમજી શકે, જે યુવાનોની લાગણી ના સમજી શકે, એવા જે લોકો છે ખરેખર રાક્ષસ કુળને બિલોંગ કરતા હોય એવું એમનો વક્તવ્યની અંદર કહેવામાં આવી રહ્યું છે. અને એ જે રાક્ષસ કુળ આપણે સમજીએ છીએ કે જ્યારે બી સામાજિક દ્રષ્ટિએ આપણે જોઈએ
તો મનુષ્ય અને દેવ, દાનવ અને દૈત્ય એ બધા જે વસ્તુ છે એની અંદર આપણે જ્યારે કે ભાઈ દેવ કોને કહેવાય કે જે હંમેશા બધા માટે સહાનુભૂતિ, બધા માટે દયાભાવ, બધાને સારી રીતે બોલાવે, એ રીતના જે વ્યક્તિ હોય એને આપણે દેવ તરીકે પૂજીએ છીએ. અને જે વ્યક્તિ લોકો માનવતાના જે બધા જ મૂલ્યોને નેવે મૂકીને ફક્ત ને ફક્ત પોતાના આચરણ, પોતાના રાજમાં અને પોતાના રીતે જે રીતના અહંકારમાં જે લોકો જીવે છે એને આપણે રાક્ષસ તરીકે આઈડેન્ટિફાઈ કરીએ. મારા ખ્યાલથી હિન્દુ સંસ્કૃતિની અંદર આપણે આ બે પરિભાષાને ખૂબ સારી રીતે સમજીએ છીએ. અને એ ભાગરૂપે જ્યારે કોઈ વ્યક્તિઓ 17 કિલોમીટર ચાલ્યા પછી બી જો એના મૂળભૂત જે જરૂરિયાતો છે એ ના સમજી શકે તો ડેફિનેટલી એ આપણે રણજીત સુરજેવાલાએ એમને કીધું છે કે આવા લોકો એ રાક્ષસ કુળને જ બિલોંગ કરતા હોય. અને ત્યાર પછી એમણે કીધું છે કે ભારતીય જનતા પાર્ટીના સરકાર છે તો આ બધા જ રાક્ષસો છે. પરંતુ જે પ્રજાને જે કહેવામાં આવ્યું એ ડેફિનેટલી રાજકારણની અંદર તમે સામા પક્ષવાળાને જે બી કહેવું હોય કહી શકો, પણ જનતા એ સર્વોપરી છે આ દેશની અંદર. અને ડેફિનેટલી જે લોકો આ બધું જોયા પછી બી જે રીતના શું કહેવાય કે આ બધું જોઈ રહ્યા છે તો એમને એમ થયું કે ના, તમે જો દેશની અંદર દેવોની સરકાર લાવવા માંગતા હોય, જે સારી રીતે આ લોકોના પ્રશ્નોને સમજી શકે, જે લોકોની લાગણીઓને સમજી શકે, એવા લોકોને તમે લાવવા માંગતા હોય તો ડેફિનેટલી આ ભારતીય જનતા પાર્ટી જે લોકોના મનુષ્ય જોડે કોઈ પ્રેમ નથી, માનવતા જોડે કોઈ પ્રેમ નથી, અને જે લોકો હંમેશા એવું બિલીવ કરે છે કે અમે અહંકારમાં છે, તો એવા લોકોને તમારે ના લાવવા જોઈએ. જી અને એવા પ્રજાને અપીલ કર્યું છે કે તમે જ્યારે આવનારા દિવસોમાં વોટ કરો તો ડેફિનેટલી રાક્ષસ જે પ્રવૃત્તિ ધરાવતા હોય એવા વ્યક્તિને નહીં, પરંતુ દેવ પ્રવૃત્તિ ધરાવતા એવા લોકોને વોટ કરવા વિનંતી. જી આપણી સાથે સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા પણ જોયા છે. તેમની પાસે જઈએ. રુઝાનબેન, ભાજપ અને કોંગ્રેસે સામસામે જે આક્ષેપો નિવેદનબાજી જાણીતી છે વર્ષોથી, એમાં કોઈ નવાઈ નથી. પણ જે પ્રકારના શબ્દો જે પ્રયોજાય છે તેને લઈને રાજકારણ તો ગરમાય છે, પણ એક ચર્ચાનું પણ કેન્દ્ર બને છે. આ ડિબેટનું પણ કારણ એ જ છે કે જો રણદીપ સુરજેવાલાએ રાક્ષસી વૃત્તિ જો શબ્દ ના વાપર્યો તો કદાચ આપણે આ ડિબેટ ના કરી રહ્યા હોય. સી નોર્મલી સાહેબ આ બધા હવે ઇલેક્શન વોટ એવો કેમ્પેનિંગ ટાઈમ આવે એટલે લોકોને વર્બલ ડાયરિયા થઈ જાય અને જાત જાતનું બધું બોલતું હોય, કારણ કે એ લોકોને ખબર છે કે જેટલું નેગેટિવ બોલશે એટલે એ લોકો અને વધારે, જેમ તમે ના કહો કે મીડિયાવાળા વધારે એ લોકોને પ્રોજેક્ટ કરશે. હવે પોઈન્ટ અત્યારે સાહેબ એ છે, લેટ નિકુલભાઈ એમની રીતે જે એક્સપ્લેનેશન આપ્યું એમનું મંતવ્ય છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ આજની તારીખમાં લેટ અસ ફેસ ધેટ કે નાઉ ઓલ ધ વોટર્સ આમ કહેવાય તો સેન્સિટિવ છે, દે અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ હેપનિંગ. અને પછી તમે આવું રાક્ષસ, દાનવ, પછી શ્રાપ આપ્યો સાહેબ, આ એકચ્યુઅલી મને એઝ અ ધીસ થિંગ, એઝ અ વોટર, એઝ અ ઇન્ડિયન સિટીઝન, આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે, આજે આ બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે કહેવાનું છે, એના બદલે આજે આપણે ઇન્ડિપેન્ડન્સની વાત કર્યા બદલે આપણે આજે આ ફ્રીડમની વાત કરતા બદલે આજે આપણે આવા જે બધા પોલિટિશિયનો, આજે એક પાર્ટીને નહીં બધા પાર્ટીના પોલિટિશિયનો લવારી કરે છે. આપણે કેવી લવારી છે થોડું નેક્સ્ટમાં કહીશ, પણ આથી હું ફ્રીડમ માંગુ છું કે ભગવાન મને આવા પોલિટિશિયનોથી ફ્રીડમ આપ. અને એ મારા એકલીના હાથમાં નથી. અગર બધા આપણા શું કહેવાય દેશના નાગરિકો એ ફ્રીડમ માંગે તો આપણે આપી શકીએ, કારણ કે મારા એકલા માંગવાથી આનું ફ્રીડમ મળવાનું નથી. પણ હા, હું મારી ડ્યુટી જરૂર કરીશ લોકોને જાગૃત કરવા કે જે માણસ, જે પોલિટિશિયન શ્રાપ, હવે તમારે આ તમે એવા કોઈ સંત મારા પેલા સંત સાધુ છો કે તમારા શ્રાપ આપે અને લોકોને શ્રાપ લાગે ને આ બધું શું છે? આઈ વુડ રાધર કોલ ધીસ, એક તો મારા ભાષામાં મને ચાઇલ્ડિશ કહું, હા તમને ગુસ્સો આવે છે હું ના નહીં પાડું, મને બી ગુસ્સો આવે છે, હું ગુસ્સામાં ઘણી વાર બોલું છું, પણ આવું નથી બોલતી. એટલે એને તમે તો હું તો કોઈ કઈ બી નથી તો બી હું કંટ્રોલમાં રહું છું, તો તમે તો આટલા મોટા પોલિટિશિયન છે, હજારો લાખો લોકો તમને ફોલો કરે છે, અને તમે ત્યારે આવી લવારી કરો તો એ તમને સૂટ બિલકુલ ના થાય, અને એનાથી તમારી પાર્ટીનું ખરાબ રિફ્લેક્શન થાય છે. અને જાણે કે અમારા જેવા વ્યક્તિઓને લાગે કે ના ભાઈ, અગર આ તમારી જે પાર્ટી તમે રિપ્રેઝેન્ટ કરો છો, તમે આવું બોલો છો એટલે તમારી આખી પાર્ટી એવી જ લવારી કરતી હશે અને તમારી પાર્ટી તમે ટોલરેટ કરતી હશે. એટલે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી આમને બહુ જ ખોટું બોલ્યું છે. અને બીજા પોલિટિશિયનો બોલે છે પછી આવીશ, કારણ કે મને એવી આદત નથી જે નોર્મલી નેતાઓની આદત હોય કે પોતાનો વાંક છુપાવવા અટેક કરવાનો. જાણે કે મણિપુરમાં થયું તો રાજસ્થાન અટેક કરવા બેસી જવાનું, યા પછી કઈ બી થયું હોય તો નહેરુને અટેક કરવા બેસી જવાનું. મને એવી આદત નથી. આજની તારીખમાં એમને ખોટું બોલ્યું છે, 100% એમને માફી માંગવી જોઈએ, વોટરોની માફી માંગવી જોઈએ કે તમે એવું જ ના કહીશું કે આજે આ શ્રાપ પાપના ધતિક છે એ બંધ કરે. જી આપણે જ્યોતિ અમીન પાસે જઈશું. જ્યોતિબેન અમીન, જે વારંવાર આપણે અગાઉ પણ કહી છે કે કોંગ્રેસ માટે કે તમે આ રસ્તે ના જતા, ત્યાં મોટો ખાડો છે, આ રસ્તે તમે જશો તો વારંવાર ત્યાં ખાડામાં પડશો. અગાઉ જે રીતે કોંગ્રેસ દ્વારના નેતાઓ દ્વારા જે વાણી વિલાસ થઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને આપેલી ગાળો પણ ગણી રહ્યા છે.
એમાં કર્ણાટકની ચૂંટણીમાં પણ લગભગ સ્કોર 93 ઉપર પહોંચ્યો હશે. એ તેમણે જાહેર સભામાં પણ કહેતા હતા કે અત્યાર સુધી મને 93 વાર આ લોકો ગાળો આપી ચૂક્યા છે. મનોજભાઈ, પહેલેથી હું આપણી આ બધી ચેનલોના માધ્યમના મંચ ઉપરથી હું કાયમ મારી ચિંતા વ્યક્ત કરતી આવી છું કે આપણા ભારતની રાજનીતિ કઈ બાજુ જઈ રહી છે. કારણ કે જ્યાં ખરેખર બૌદ્ધિક ક્ષમતા હવે જ્યારે એજ્યુકેશન વધ્યું હોય તો એક બૌદ્ધિક લેવલની ચર્ચાઓ થવી જોઈએ, એના બદલે આપણું સ્તર તો પહેલા કરતા નીચે પડી રહ્યું છે. હવે આમાં કોઈ બાકી નથી. રહી વાત કાળોની, તો જો રાહુલ ગાંધી ને કોંગ્રેસ પાર્ટી મોદીજીને ગાળો આલતા હોય તો સામે મોદીજી ને બીજેપી વાળા પણ કોંગ્રેસ ને રાહુલ ને ગાળો આપે છે, એટલે એ તો હિસાબ બરાબર. પણ હવે જ્યારે રહી વાત મતદારોની, તો લેટ મી સે કે મતદારોને પણ હવે અમુક વાર ગાળો આપવાની ફેશન ચાલુ થઈ ગઈ છે. કર્ણાટકમાં કે રાજસ્થાનમાં કે મહારાષ્ટ્રમાં જ્યારે ચૂંટણી હાર્યા હતા ત્યારે વોટ્સએપ ઉપર બધા બહુ બીજેપી મીડિયા સેલના મેસેજ ફરતા થઈ ગયા હતા, મતદારોને ગાળો આપતા, જેમાં એમને ગદ્દારને જયચંદો કહેતા હતા કે ભાઈ આવા બધા મતદાર હોય ત્યાં પછી હિન્દુઓની એ ના જળવાય ને એવું બધું. હવે આ વખતે પણ કોંગ્રેસે એમાં ઉમેરો કર્યો. લેટ મી ટેલ કે ઘણી વખત કોંગ્રેસ સેલ્ફ ગોલ કરી દે છે. કારણ કે જુઓ, જ્યારે બીજેપી વાળા હોશિયાર છે, એ લોકો સીધું બયાન નથી આપતા મતદારો માટે, પણ આવી રીતે સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા કરે. પણ કોંગ્રેસ વાળા સીધું બોલે. હવે આમ પણ ભાજપા અત્યારે માહેર છે આવા બધા મુદ્દા ચગાવવામાં. પણ મારો તો પ્રશ્ન એક જ થાય કે શું આપણી રાજનીતિમાં આપણે આવા નિવેદનોની ચર્ચા કરવામાં આપણે માનવ કલાકો અને શક્તિ વેડફવાની છે કે કંઈ ખરેખર કંઈ ક્રિએટિવ મુદ્દાઓ ઉપર વાત કરવાની છે? એટલે બે વસ્તુ છે કે આમ તો પેલું શું કે એક સ્ટાન્ડર્ડ વધવું જોઈએ આપણી રાજનીતિનું, પણ આ રીતે અને મતદારોને ગાળો આપીને હવે નો ડાઉટ, કારણ કે જુઓ ગુસ્સો બધાને હોય છે, પણ જે રીતે રૂઝાનબેને કહ્યું કે સરકારની ટીકા કરવી એક વસ્તુ છે, પણ એનામાં સંયમ હોવો જોઈએ અને મુદ્દાસર વાત હોવી જોઈએ કે કયા મુદ્દે તમે સરકાર સાથે સહમત નથી કે છો, પણ એમાં ભાષાની મર્યાદા તમે ઓળંગો તો પછી તમને પોતાને જ નુકસાન થાય. એટલે ખરેખર તો અત્યારે જે માહોલ છે એમાં કોંગ્રેસે વધારે સાવચેત રહેવાનું હોય, કારણ કે એમનો જનાધાર ઓછો થઈ ગયો છે. અત્યારે એ લોકો પાછા આવવા માટે મથી રહ્યા છે, અને એમાં પણ ખબર હોય કે ભાજપ વાળા આ બધી વાતો ચગાવવામાં માહેર હોય છે. ઘણી વાર તો એવું થાય છે કે એક વાક્ય પર્ટિક્યુલરલી પકડવામાં આવે ને એને વાયરલ કરવામાં આવે. રાહુલ ગાંધીના ઘણા બધા ભાષણોમાં એવું થયું છે કે તમે આખું ભાષણ સાંભળો તો આખો રિફરન્સ જુદો હોય, પણ એક વાક્ય પકડીને એને વાયરલ કરીને એમને બુદ્ધુ સાબિત કરવામાં આવે. પણ એ બધામાં માહેર છે, તો પછી તમે હવે અત્યારે બોલતી વખતે તો વધારે સાવધ રહેવું જોઈએ. ફરી આપની પાસે આવીશ. આપણે રીના બ્રહ્મભટ્ટ પણ આપણા સાથે જોડાયા છે રાજકીય વિષયમાં. નમસ્કાર રીનાબેન. જે આપણે વાત એ જ કર્યા છે ને, જ્યોતિબેને સરસ વાત કરી કે જેમ જેમ આપણે વર્ષો આગળ વધીએ તેમ આપણી રાજનીતિ મેચ્યોર થવી જોઈએ, પરિપક્વ થવું જોઈએ. તેના બદલે આ ઉપરથી અવળી ગતિએ જઈ રહ્યા છે. મનોજભાઈ, એકચ્યુઅલમાં કહી શકાય કે એક ફેશન ચાલે છે. કહી શકાય કે જમાનામાં જયારે તમે જુઓ તો ફેડ ફેશન ને ગેરચાયો શબ્દ છે, તો જે ફેશન ચાલતી હોય એ પ્રમાણે ચાલવું જોઈએ. એટલે આજની રાજનીતિ જે છે એમાં પણ કદાચ આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પરંતુ જયારે કોંગ્રેસની વાત કરવામાં આવે ત્યારે ઇમેચ્યોરિટી આમાં વધારે જણાય છે કે રણજીત સુરજેવાલાએ સીધું જ મતદારો પર સીધો આક્ષેપ કરી દીધો. જ્યોતિબેને એમ કહ્યું, વાત સાચી છે કે ભાજપનો મીડિયા સેલ જે છે એકદમ મજબૂત ને પ્રૂફ છે, અને મીડિયા સેલ દ્વારા ઘણી બધી વાતો જે કહી શકાય કે લોકોને એવી સમજમાં નથી આવતી. એટલે કહી શકાય કે આ સીધો એટેક જે હોય છે એ જ કોંગ્રેસની તરફ નુકસાન કરે છે. અને તમે જુઓ કે 2007માં જયારે ગુજરાતના તોફાનો થયા હતા ત્યારે મોદીજીને મોટા સોદાગર કહેવામાં આવ્યા, અને એ પછી તમે જુઓ તો એમણે કર્ણાટકમાં કહ્યું ખુલાસો હમણાં ચૂંટણી વખતે કે મને 91 વાર ગાળો બોલવામાં આવી છે, અને એમની માતા વિશે પણ તમે જો તો વચ્ચે કહેવામાં આવ્યું હતું. એટલે કહી શકાય કે આ એક છીછરી કક્ષાની રાજનીતિ છે. તમે જયારે તમારી પાસે વિપક્ષ પાસે ખરેખર અત્યારે એટલા બધા મુદ્દા છે ખરેખર કે જો એમને કેસ કરવામાં આવે તો એમને ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે, તો તમે સોલિડ મુદ્દા પર કેમ ફ્લોર પર નથી બોલતા? અને આવું બેવકૂફ કહી શકાય કે નાદાનિયત ભર્યું નિવેદનો તમે કરો છો, અને આજે તમે કહી શકાય કે ડાયરેક્ટ પ્રજાને તમે કહી શકાય કે કાળો ભાંડી છે. અત્યાર સુધી કહી શકાય કે નેતાઓને બોલવામાં આવતી હતી, પીએમ ને બોલવામાં આવતી હતી. અને સાચું કહું તો પીએમ જયારે દેશની એક ગરિમાપૂર્ણ જગ્યા પર બેઠા હોય એટલે એમના માટે પણ એક સંયમ હોવો જોઈએ.
તમે ગમે તે બોલો એ સારું લાગે જ નહીં. એનાથી દેશની કહી શકાય કે આખપ લાગે છે, ગરિમા છે, એની પર અસર અડે છે. એટલે આ પ્રકારે બોલવું એ પણ એક ગુનાહિત પ્રવૃત્તિ છે. તો બીજી વસ્તુ એ છે કે ખરેખર લોકોની પર માનસિકતા પર આના પર વાત કરવામાં આવે તો લોકો ખરેખર આની મજા લે છે એકચ્યુઅલમાં મનોજભાઈ. બાકી મને નથી લાગતું કે આની કોઈ મતદાન પર અસર થતી હોય. એવું કહેવાથી જો આવું બધું બોલવાથી કોઈ ગાળાગાળી કરવાથી ખરેખર કહી શકાય કે મતદાન ફેવરમાં અથવા વિરુદ્ધમાં કરી શકાતું હોય તો પછી બીજું કઈ કરવાની જરૂર જ નથી રહેતી. એટલે એકચ્યુઅલમાં ખરેખર આ મુદ્દો ઇરેલેવન્ટ છે, હાસ્યાસ્પદ પ્રવૃત્તિથી વિશેષ કઈ નથી. અને આવું બોલવું એટલે લોકોને પણ ગાળો બોલવી અને દેશને કહી શકાય કે ગરિમાને પણ લાંછન લગાડવું. બીજું કે કોંગ્રેસની વાત કરવામાં આવે તો તમે જુઓ રાહુલ ગાંધી પણ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જઈને અમેરિકા જ્યારે ને ત્યારે જઈને કહી શકાય કે જે મુદ્દાઓ ખરેખર ભારતમાં ચર્ચવાના હોય, સંસદની ફ્લોર પર ચર્ચવાના હોય એ વિદેશની ધરતી પર જઈને કરે છે. મને તો એ જ નથી સમજાતું કે એનો મતલબ શું હોય છે. અને કોંગ્રેસમાં તમે નહીં માનો આ એનો મોટો માઇનસ પોઈન્ટ બની જાય છે. તે લડત નથી આપી શકતો. ગુજરાતમાં તમે જો તેનું ધોવાણ થવાનું કારણ પણ આ જ છે. એક તો સંગઠનની ખામી હોય છે, ક્યાંક કહી શકાય કે પદાધિકારીઓ જે છે એ પોતે તમે જો પેલા બેજવાબદાર હોય છે, જૂથબંધી હોય છે અને આ પ્રકારના જે નિવેદનો છે એને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. જી, એટલે એક છે કે જ્યારે ચૂંટણી આવતી હોય પહેલાં એક માહોલ બનાવવાનો પ્રયાસ કરાતો હોય તમામ પક્ષો દ્વારા. ધીરે ધીરે ચૂંટણીમાં જે માહોલ બનાવતો હોય ને એવા નિવેદનો જે પકડી લેતા હોય છે કે પછી દરેક રાજકીય પક્ષોને એવું લાગે છે કે આ નિવેદનોના આધારે આપણે તરી જઈશું. પણ ઘણીવાર આ બધી ગણતરીઓ ખોટી પણ પડી છે અને ડૂબી પણ ગયા છે. તાજેતરમાં જે દાખલો કર્ણાટકનો છે કે જ્યાં પીએમ સાહેબે જય બજરંગ બલીનો જે નારો લગાવ્યો હતો, છેક સુધી આ નારો પકડી રાખ્યો અને નુકસાન આખરે ભાજપને થયું તેમને પણ ખબર હતી. આપણે સ્મિતા પંડ્યા પાસે પણ જઈશું. સ્મિતાબેન, વાત એ છે કે જ્યારે રાજકીય નિવેદનબાજી આ ત્યારે થતી હોય છે ત્યારે એનો લાભ છે એ કોને મળતો હોય છે એ અલગ વસ્તુ છે, પણ શરૂઆતમાં નેગેટિવ જે પબ્લિસિટી કહીએ એ સૌથી વ્યાપક થતી હોય. આપણો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો. જી સમજ હવે અવાજ આવે? જી બોલો બોલો. હેલો, જી બોલો. આજના દિવસની શુભકામનાઓ બધાને, સ્વતંત્રતા દિવસ. અને બીજું ખાસ કે સ્વતંત્રતા દિવસની આજના દિવસે જે ભાષણ કરવામાં આવ્યું હોય કે જે રીતના રજૂઆત કરવામાં આવી હોય તો રણજીતસિંહ સુરજેવાલે જે પોતાની વાત કરી છે એ આપણે ઘણા બધાને એક અસર કરે એવી છે. એનું કારણ છે કે જનતા જનાર્દન આપણે કહીએ છીએ, જનતા જનાર્દન જનતાને આપણે છે ને દેવ એ રીતના માનવામાં આવતા હોય છે કે એ તમને મેન્ડેટ આપે છે તમારે સરકારમાં કેવી રીતના રહેવું, સરકારમાં તમને ચૂંટી લાવવા માટે એક આખું મેન્ડેટ એમના તરફથી હોય છે. અને જ્યારે સરકાર હોય કે વિપક્ષ હોય એમાંથી જે આ રીતના જનતા માટે, લોકો માટે આવા નિવેદનો થતા હોય ત્યારે જનતા વિચારતી હોય છે કે હવે આપણે કેવી રીતના આગળ વધવું. ખાસ કરીને આપણે કર્ણાટકમાં છેલ્લે આપણે જે ઇલેક્શન વખતે બજરંગ બલીની જે ગદા વિશેની આપણે ચર્ચા થઈ હતી અને એમાં જે કારની હાર ભાજપને મળી અને કહેવામાં આવે કે બજરંગ બલીની ગદા બધે ફરી વળી. આ વાત હતી. તો આ જે રીતના પોઝિટિવ રીતે પણ જો ઘણા લોકો લેતા હોય તો પછી એ બાબત અત્યારે નેગેટિવ રીતે રજૂ કરવામાં આવી છે. જનતાને જયારે રાક્ષસ કહેવામાં આવતા હોય છે તો જનતા કેવી રીતના સહન કરે. અને બીજું ખાસ કરીને કોંગ્રેસ અત્યારે હાલ એ રીતની મનોવૃત્તિમાં છે કે અત્યારે એ ફાઇટ નથી કરી શકતી, ડિફેન્સ નથી કરી શકતી. તો એના માટે કયા મુદ્દાઓ લેવા જોઈએ, એ મુદ્દાઓ માટે એમને વિચારવાની જરૂર છે. મોટાભાગે દરેકનું લોકો ધ્યાન લેવા, આકર્ષિત કરવા માટે પોતે લાઇમલાઇટમાં રહેવા માટે થઈને જે રીતના નિવેદનો કરતા હોય છે. અત્યાર સુધી ઘણા બધા જૂના નિવેદનો પણ આપણે જોયેલા છે, બેફામ નિવેદનો હોય છે કે જે એકબીજાની સાથે ગાળાગાળીથી માંડીને એકબીજાને ઉતરતી કક્ષાથી માંડીને નીચે ઉતરવા દેખાડવાથી માંડીને ઘણા બધા નિવેદનો થતા હોય છે. એ પક્ષ સુધી બરોબર છે, પણ જયારે જનતા સુધી આ વાત આવતી હોય છે ને ત્યારે જનતા ખરેખર આપવા વિચારે. એક બાબત એ છે કે ભાજપ અત્યાર સુધી સત્તામાં છે, ભાજપે શું કર્યું છે એ રજૂ કરવાની વાત હતી ત્યાં, એમાં જનતાને કઈ કહેવાની જરૂર નથી. ભાજપના મુદ્દાઓ કોંગ્રેસ એક સરસ રીતે રજૂ કરતી હોય, મૂળભૂત મુદ્દાઓ રજૂ કરતી હોય અને જનતાનું ધ્યાન દોરવા માંગતી હોય એ રીતના કરવું જોઈએ. અત્યારે હાલ કોંગ્રેસની હાલત એવી છે કે દયનીય પરિસ્થિતિમાં છે અને એમાં તેને બહાર આવવાનું છે. નહીં કે આ રીતના લોકોને આ રીતના બોલીને તમે તમારે આગળ આવી શકો કે તમે આ 2024ના ઇલેક્શનને ધ્યાનમાં રાખીને કદાચ આવા નિવેદનો થતા હોય એકબીજાની સાથે આક્ષેપ અને પ્રતિ આક્ષેપના જવાબના રૂપે પણ. તો એ બાબત જનતા જયારે એ વિચારી હોય ત્યારે પક્ષની રીતે
અને કેવી રીતના વર્તન કરવું એ પણ સમજવા જેવી બાબત છે. આપણે ખાસ કરીને જોઈએ કે બંને પક્ષો અત્યાર સુધી કોંગ્રેસે 70 વર્ષ સુધી શાસન કર્યું છે, એ પછી 14 થી અત્યારે હાલ ભાજપ પણ છે. બંનેની પરિસ્થિતિમાં અત્યારે હાલ જે જનતા છે, જનતાની શું પરિસ્થિતિ છે એ પણ ખાસ જોવા જેવું છે કે દરેક મુદ્દાઓ જે મૂળભૂત મુદ્દાઓ છે કે શિક્ષણ છે કે આરોગ્ય છે અને મોંઘવારી જેવા બધા મુદ્દાઓ છે, યુવાનોની બેરોજગારી છે, એ બધી મુદ્દાઓને ધ્યાનમાં રજૂ કરવાની જગ્યાએ તમે આ રીતના આક્ષેપ કરો અને જનતાને પણ તમે ગાળો દો કે જનતાને પણ જેમ તેમ બોલીને શ્રાપ આપવાની ક્યાં સુધીની વાત આવે છે. એ આવતું જ નથી. અમે શ્રાપ આપવાને તમે સારી રીતે તો અમે શુભેચ્છા આપીએ છીએ કે તમે લોકો સારી રીતે અમને ઝૂંટો, અમને સારા મુદ્દાઓ જન્મ લાવો, એ બધી બાબતો એક જે હોદ્દા ઉપર હોય છે ને હોદ્દાની જી ગરિમા હોય છે. જી એ ભાજપ તરીકે આપણા વડાપ્રધાનશ્રીની પણ ગરિમાની જો વાત કરીએ અને અત્યારે હાલ કોંગ્રેસના દરેક હોદ્દેદારોની પણ ગરિમાની વાત કરીએ તો ગરિમાને એક લાંછન રૂપ આ વસ્તુ છે. જી આપણે મનોજભાઈ. પ્રકાશભાઈ પાસે પ્રકાશભાઈ આપણે હેલો હેલો પેનલિસ્ટોને આપણે મનોજભાઈ, જી એક્સક્યુઝ મી, મારે એડ કરવું છે એકચ્યુઅલમાં, કેમ કે ક્યાંક ખોટો મુદ્દો હોય તો સોરી, એટલે મારી વિઝનની વાત કરું છું તો મને થાય કે હું કહું. એકચ્યુઅલમાં જે આપણે કર્ણાટકની વાત કરીએ છીએ કે બજરંગબલીના મુદ્દાના લીધે, એકચ્યુઅલી એ વાતમાં તથ્ય એટલા માટે નથી કે કર્ણાટકમાં જે મુસ્લિમ સીટો છે એ મેક્સિમમ છે. એક વાત તો કોસ્ટલ એરિયા જે છે ત્યાં તમને તો લગભગ 70 થી 80 સીટો એવી છે કે જેની પર સીધો પ્રભાવ કહી શકાય કે મુસ્લિમ મતદારોનો છે. એટલે અહીંયા જે ફેક્ટર છે એ ગુજરાતમાં જે પ્રકારે આપ પાર્ટીના આવવાથી જે સીટોને જે વહેંચણી થઈ, રીનાબેન આમાં એ વસ્તુ ના છે ના, કે એવું તમને નથી કહી રહી, પોતે હમણાં મુદ્દાની મનોજભાઈ વાત સાથે ચાલી પણ રહી વાત છે, થઈ એટલે હું ખાલી કહી રહી મુદ્દાની છું વાત કે ચાલી રહી છે બજરંગબલી વાળા એટલા માટે મુદ્દામાં એવું એમને થયું બજરંગબલીની કે ગદાની વાત ચાલી રહી હતી. જી પીએફઆઈ એ એમ ઉપરથી જે કમ્પેરિઝન કરવામાં આવી હતી ત્યાં કહી શકાય કે આડઅસર ઊભી થઈ હતી. એટલે એકચ્યુઅલી આ મુદ્દો ઇરેલેવન્ટ છે એમાં, કેમ કે એમાં કોઈને ગાળો આપવામાં બી નથી આવી, પણ બજરંગ દળ પર જે પ્રતિબંધ મૂકવાની વાત હતી એના કારણે કહી શકાય કે મુદ્દો જી ઉપસ્થિત થયો એટલે હતો. કોંગ્રેસનું ઘોષણાપત્ર હતું તેમાંથી એક આ મુદ્દો બીજેપીએ ઉઠાવ્યો હતો ને જે હા, કર્ણાટકના પ્રાણ પ્રશ્નો હતા તેને બજરંગ સાઇડલાઇન દળને બેન્ડ કરવાની વાત હતી ને એના કોસ્ટલ ઉપરથી. એરિયાના જે રીતના ફરી વર્ષે જી નામ ફરી થશે, આપણી બધી પાસે વાત આવીશ. જે હતી ને, આપણી પાસે એ બધી વાતો છે કે સમય આપણે પૂરો છે. માથોલોજીની જે જી વાત આપણે લઈ લઈએ છીએ જી એ વાત સ્મિતાબેન, હતી. જી આપણે પ્રકાશભાઈને સાંભળે પછી નિકુલભાઈ પાસે જઈએ. જી વાંધો નહીં. પ્રકાશભાઈ. કર્ણાટકની બજરંગ બલીની વાતે પતી ગઈ, કર્ણાટકની ચૂંટણી પતી ગઈ. શનિવારે બજરંગ બલીના ત્યાં જઈને તેલ ચડાવી આવજો આપણી પ્રમાણે, એમાં કોઈ ફેર પડતો નથી. એ તો બજરંગ દળ ઉપર જે એમના મેનિફેસ્ટોમાં હતું ને કે બેન કરવામાં આવશે એટલે ઇસ્યુ ઊભું થયો હતો. અને રીનાબેને બરાબર કીધું કે ત્યાં જે પૃથ્વીકરણ એનું જે છે મુસ્લિમોનું ને એનું, એમાં એમને મુદ્દો ચકાયો અને એમાં એમને મળ્યો છે, એનો કોઈ વાંધો મતોનું નથી. ડિવિઝન થયું ત્યાં. હા, મતોનું ધ્રુવીકરણ થઈ ગયું. અમારે તો શું છે કે અમારે તો જેટલી ગાળો બોલશે ને એટલે અમે ટોનિક બનાવતા એક ક્રેડિટ કરતા જઈએ અને પછી ડિવિડન્ડ સાથે જ્યારે ચૂંટણી આવશે ત્યારે અમારા મોદી સાહેબ ને અમારા નડ્ડા સાહેબ ને અમિત શાહ સાહેબ ને અમારા બધા ભાજપના નેતાઓ પ્રજા સમક્ષ મુદ્દો મૂકશે. અને દરેક ચૂંટણીમાં વિધાનસભામાં તો કીધું કે સ્મિતાબેને કે ચૂંટણી આવે છે આ લોકોને શું એકદમ જીપ લપસી પડે છે કે હાથે કરીને બોલે છે કે ત્યાં આગળ 10 જનપદમાં માર્ક વધારવા માટે બોલે છે, ખબર નથી પડતી કે આ લોકો શું કરે છે. ને પછી કાલે તમે જુઓ મનોજભાઈ કે સવારે જે સુરજેવાલાનું નેશનલ ચેનલમાં અને ગુજરાતની ચેનલોમાં જે વાત પ્રસરી ગઈ, આ જે બોલ્યા એ રાક્ષસ શબ્દ અને સમર્થકોને અને મતદારોને, એ પછી બપોર પછી એમના જે નેતાગણને એમના નેશનલ પ્રવક્તાઓ જેમ પેલા વેલ્ડરો જેમ કાચવાળા સુપડાને લઈને પેલું વેલ્ડિંગ કરવા નીકળી પડ્યા હોય ને એમ વેલ્ડિંગ કરવા નીકળી ગયા. પણ એ વેલ્ડિંગ કરે એ રેન્ડ સંધાવાનું જ નહોતું, કારણ કે આટલી મોટી ગાળ તમે મતદારોને બોલ્યા છો, જનતા જનાર્દને બોલ્યા છે. અને બીજી એક રસપ્રદ વાત છે કે ગઈકાલે હું દુષ્યંત ચૌટાલા જે હરિયાણાના અમારા મુખ્યમંત્રી છે એમને કોટ અનકોટ કરીને કહું છું કે એમણે ગઈકાલે એવું કીધેલું કે આજ સુરજેવાલાજીના પત્નીજી ખરા, એમના સગ્ગા મામા બલરામ જાખડજી જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા, કિસાન નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા, એ એમની પત્નીના સગ્ગા મામાને એમના દીકરા સુનિલ જાખડજી અત્યારે અમારા ભાજપના પંજાબના પ્રદેશ અધ્યક્ષ છે બીજેપીના. તો તમે જુઓ એમના પરિવારમાં જ એમને જો રાક્ષસની ગાળો તો એમને પડી. ત્રીજી વસ્તુ કહું કે ગઈ વખતે ચૂંટણીમાં મોદી સાહેબના સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસના લીધે મુસ્લિમ મતદારોમાં પણ ભાજપનું ટ્રેન્ડ વધેલું હતું
દલિત સમાજનું હતું, ઓબીસીનું હતું અને બીજી અન્ય 50 જાતિઓનું પણ મતદારોએ ભાજપને મત આપ્યા હતા. તમે જુઓ તો એ બધા એમને શું કહેવા માગે છે, આ બધાને રાક્ષસો કહીને એમને એ શું શ્રાપ આલે છે કે આશીર્વાદ લે છે કે શું કરે છે એ જ ખબર નથી પડતી મને તો. એટલે વાત એ છે કે સરકાર એટલે સામે તમે વિપક્ષો છો, સરકારનું ગમે તેટલી ટીકા કરો, તેની રીતિ નીતિની ટીકા કરો, તેની પોલિસીની ટીકા કરો, જનતા વતી તમે ગમે તેટલા મોટા અવાજ ઉઠાવો, વિપક્ષની ફરજ છે અને એ જ છે કે જનતાના જે પ્રશ્નો છે જે આમાં મનોજભાઈ ક્યાં મોહબ્બતની બાજાર મેં મોહબ્બત બેચને નીકળી હતી. એમના મેગા મોલમાં આ મોહબ્બત છે, રાક્ષસો કહેવાનું ને. અમને તો ગાળો બોલે, ભાજપને બોલે, મોદી સાહેબને બોલે, કોઈ ફેર પડતો નથી અમને તો. એ તો મતદારો સાણી સમજુ મતદારો સમજે છે. પણ તમે જ્યારે મતદારોને તમે એમ કહો કે તમે રાક્ષસ છો, તમને હું શ્રાપ આપું છું, સમર્થકોને શ્રાપ આપું છું, એટલે એ તો હદ થઈ ગઈ સાહેબ. જી આપણી સાથે નિકુલ પટેલ પણ જોડાયા છે. જી નિકુલભાઈ, જે પ્રકાશભાઈની વાત આપણે સાંભળી હશે. સૌ પ્રથમ તો હું કહેવા માંગીશ કે જે મુદ્દો આખો હતો સમગ્ર એ રોજગારીનો હતો. એટલે કે પ્રજાનો મૂળભૂત પ્રશ્ન છે અને રોજગારીની રીતે બોલાય ને મતદારોને રાક્ષસો તો ના, રોજગારી ઉપર પણ તેઓ બોલ્યા, રોજગારી ઉપર પણ તેઓ બોલ્યા. વચ્ચે ના બોલશો તો હું પ્રેમથી વિનંતી કરીને કહીશ કે તમે ના બોલશો વચ્ચે. તમારી પ્રતિક્રિયા તમે ખૂબ સરસ રીતે આપી અને તમે ખૂબ સરસ રીતે અમારા વિશે જે બોલવાનું તે બોલી લીધું અને હવે મારો વારો છે તો હું પ્રયત્ન કરું છું કે તમારી જે નિષ્ફળતાઓ છે એ લોકો સમક્ષ લાવવા માંગીશ. બરાબર છે? અને તમે કઈ રીતના રાક્ષસો છો આ દેશની અંદર એ બી હું તમને રાક્ષસો છીએ. અરે સાંભળો તો ખરી. આ શું વાત કરે સાહેબ? જી જી, એમને સવાલનો જવાબ. અરે પણ તમે અમને રાક્ષસ કે ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિત્વ અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને ભારતીય જનતા પાર્ટીની માનસિકતા તમે જોઈ શકો છો કે લોકોનો અવાજ તો ઠીક, જે ડિબેટની ગરિમાને મર્યાદા છે એ જાળવવાનો બી એમનાથી જરા બી પ્રયત્ન થતો નથી. એટલે આવી માનસિકતા ધરાવતા લોકો જે બીજાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે, વચ્ચે બોલવાનો પ્રયત્ન કરે છે, એ રાક્ષસની માનસિકતા ધરાવે તેવું સ્પષ્ટ સંકેતથી સાબિત થાય છે. અને તમે જોઈ શકો છો કે લોકોનો અવાજ કેવી રીતના દબાવવો, પ્રવક્તાઓનો અવાજ કેવી રીતના દબાવવો, બીજાની વચ્ચે કેવી રીતના બોલવું, લોકોને ન બોલવા દેવું. એ જે માનસિકતા છે દેવોની માનસિકતા નથી. દેવો એક સુઘડ, સારી રીતે, સૌમ્ય રીતે લોકોને સાંભળે છે, એમના પ્રશ્નને સાંભળે છે અને એના પ્રશ્નને વાચા આપવા માટે કાર્ય કરે છે. કે હું મારી પ્રતિક્રિયા આપવાનું મેં ચાલુ કર્યું અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કેવી રીતના તરત વચ્ચે બોલ્યા એ દર્શાવે છે કે એમની માનસિકતા શું છે. રાક્ષસી માનસિકતા છે. તો હું હવે વિનંતી કરીશ કે મારી પ્રતિક્રિયા મને આપવામાં આવે અને પછી તમે તમારી પ્રતિક્રિયા. જી નિકુલભાઈ, બોલો. હા, જે રીતના હરિયાણાની અંદર 3.5 લાખ યુવાનો જે આજે પરીક્ષા આપવા માટે એલિજિબલ નથી એના વિશે વાત થઈ રહી હતી ને, જો લોકો ત્યાંની સરકારને રજૂઆત કરી રહ્યા છે, સૌમ્ય રીતે રજૂઆત કરી રહ્યા છે, તો ડેફિનેટલી એ એક મુદ્દો છે. હવે વાત રહી, મારા એક બીજા પેનલ મેમ્બરે કીધું કે કોંગ્રેસને કર્ણાટકાની અંદર મુસ્લિમ્સ વોટના લીધે એમનો વિજય થયો છે. તો મારે એવું કહેવું છે કે ત્યાં લિંગાયત વોટ છે એના બી તમે આંકડા જોઈ શકો છો. ત્યાં હિન્દુઓના બી વોટ મળ્યા છે, દલિતોના બી વોટ મળ્યા છે, મુસ્લિમ્સના બી વોટ મળ્યા છે, આદિવાસીઓના બી વોટ મળ્યા છે. અને અમે હંમેશા જ્યારથી બી આ દેશની અંદર સત્તા સંભાળી છે તો અમે લોકોએ હંમેશા સર્વધર્મ સંભાવની ભાવના સાથે આ દેશની અંદર કામ કર્યું છે. આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે, પરંતુ જ્યારે આપણે જોયું કે સમુદ્ર મંથન, આઝાદીનો સમુદ્ર મંથન ચાલતો હતો ને, ત્યારે જે વિષ નીકળ્યું હતું ને એ વિષ કોંગ્રેસે પીને આ દેશની અંદર સત્તા સંભાળી હતી ને વિષના જે ઘૂંટડાઓ છે ગળા ઉપર શિવ ભગવાનની જેમ પોતાના ગળા સુધી રાખીને દેશને જે જરૂરી હતી એ બધી જ વ્યવસ્થાઓ પૂરી પાડીને આજે આપણે આઝાદીના અમૃત મહોત્સવમાં છે. એટલે આ રીતની જે ફિલોસોફી ને પરસેપ્શન જે બિલ્ડ કરવામાં આવે છે અને કે કોંગ્રેસ એટલે એક આ પર્ટિક્યુલર કમ્યુનિટી છે એટલે જ કોંગ્રેસ સત્તામાં છે, તો હું વિનંતી કરવા માંગીશ કે આજ પછી તમારા આવા પરસેપ્શન દૂર કરી અને આ દેશની અંદર અમે હંમેશા બધાને જોડે લઈને ચાલીએ છીએ એવું મારે તમને સ્પષ્ટ કહેવું છે. બીજી વાત હું કહેવા માંગીશ કે જે રીતના મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર કહી રહ્યા છે કે શહેજાદા, પછી શું કહેવાય કે ઘણા બધા શબ્દો, દરબારી, એ પછી આપણી પાસે આવીશ. ફરી આપણે પ્રકાશભાઈ, વાત એ છે કે મુદ્દા આધારિત જે રાજનીતિ થવી જોઈએ એના બદલે જે પ્રત્યક્ષ રાજનીતિ જે થઈ રહી છે, ટાર્ગેટ કરવામાં આવે છે,
તે ખોટું છે. ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી, કોઈ પણ હોય. મનોજભાઈ, ટાર્ગેટ તો અમને નથી કર્યા, મતદારોને કર્યા છે સાહેબ. 2019માં 25 કરોડ વોટર્સે ભાજપને મત આપ્યા હતા. કેટલા? 25 કરોડ. એ 25 કરોડમાં દરેક સમાજના આવી ગયા ને. એમાં કોઈ એક જ સમાજના તો નહીં હોય ને, દરેક સમાજના. એ બધા રાક્ષસો છે. હું તો કહું છું કે 2014 પહેલાં આ 25 કરોડમાંથી 2014 પહેલાં તો કોંગ્રેસની મતદારો એમાં હશે કે નહીં હોય, પણ એ તો એમને એ 2014 પહેલાં જે મતો આલ્યા હશે એ બધા રાક્ષસો થઈ ગયા. હમણાં 2019માં ભાજપને મત આપે એટલે. અને બીજી વસ્તુ કે અને આ તો શું થયું કે એમના જ્યારે મતદારોને ખબર પડી કે 2019માં કે મોદી સાહેબનું જે લક્ષ્ય છે, સૌનો સાથ, સૌનો વિકાસ ને સૌનો પ્રયાસ, અને એના લીધે અને આ કોંગ્રેસે માત્ર ને માત્ર પરિવારવાદ, તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચારથી કંટાળી અને એ જે કોંગ્રેસના મતો કન્વર્ટ થયા એટલે અમારા 25 કરોડ મત થયા, પ્લસ થયા એટલા. બરોબર છે. એટલે એ દ્રષ્ટિથી જોવા જઈએ તો એ 25 કરોડ મતદારોમાં એ શી ખાતરી આ 25 કરોડના મતદારો આવતી ચૂંટણીમાં આમાંથી તમને કોઈ મત આપશે? હવે કોઈ નહીં આપે. હવે અને ઉપરથી ઉમેરાશે અમારામાંથી. આમાં તમે તમારી માઇનસ કરે તમારા મતો, અને અમને તો ફાયદો થશે. બસ શું વાંધો છે. ફરીથી આપણે સાંભળી લઈએ રણદીપ સુરજેવાલાએ શું કહ્યું. જે રેલી હતી હરિયાણાના કેથલમાં કે જે રોજગારીને લઈને હતી, તેમણે બંને નિવેદન આપ્યા છે. રોજગારીને લઈને પણ સરકાર ઉપર જે પ્રહાર કર્યા છે અને સાથોસાથ રાક્ષસી વૃત્તિ કયા એંગલમાં તેમણે જે બોલ્યા એ પણ આપણે ફરીથી આપણે સંભળાવી દઈએ. भारतीय जनता पार्टी को जो वोट देता है और भारतीय जनता पार्टी का जो समर्थक है वो राक्षस प्रवृत्ति का व्यक्ति है. मैं आज महाभारत की इस धरती से श्राप देता हूं. उनके पेपर को, उनके भविष्य को मनोहर लाल खट्टर और दुष्यंत चौटाला मंडी में बोली लगाकर बेच रहे हैं. इसलिए 17 किलोमीटर हम पैदल चलकर गए. उस जालिम का दरवाजा खटखटाने के लिए, चोली फैलाकर उन बच्चों के लिए, हमारी बेटियों और बेटों के लिए न्याय मांगने के लिए नौकरी मत दो, मौका तो दो नौकरी में बैठने का. आपको मौका नहीं चाहिए. अरे राक्षसों, भाजपा जजपा के राक्षसों, राक्षस हो तुम लोग. भारतीय जनता पार्टी को जो वोट देता है और भारतीय जनता पार्टी का जो समर्थक है वो राक्षस प्रवृत्ति का व्यक्ति है. मैं आज महाभारत की इस धरती से श्राप देता हूं. अगर पूछना है तो उस बच्चे के, उस बिटिया के, उस बेटे के माँ बाप से पूछो. तो कहता मौका तो नौकरी मत देना. जब मिले. તો આપણે સાંભળ્યું ફરીથી એકદમ જે ક્લિયર કહી રહ્યા છે રણદીપ સુરજેવાલા. નોકરી ના આપો તો કોઈ નહીં, પણ મોકો તો આપો. ને બીજું એ છે કે જે ભાજપના સમર્થકો છે, જે મતદારો છે, જે તેને મત આપી રહ્યા છે, તે રાક્ષસી વૃત્તિના છે. આપણી સાથે પેનલિસ્ટ જે જોડાય છે, દિનેશ વોરા આપણી સાથે જોડાય છે, રાજકીય વિશેષज्ञ. નમસ્કાર દિનેશ સર. નમસ્કાર સર, જે વાત જે થઈ રહી છે આપણે રાજકીય મેદાનમાં, જે પ્રકારના આપણે वाणी विलास कर रहा है रणदीप सुरजेवाला को बात करेंगे तो अच्छा रहेगा जी. मैं अब गुजराती नहीं समझ सकता जी. रणदीप सुरजेवाला ने जो हरियाणा में जो बोला है कैथल की सभा में कि जो बीजेपी के जो सपोर्टर है, वोटर है, वो राक्षसी वृत्ति वाले. जी, आपका प्रश्न तो बिल्कुल ठीक है, लेकिन राजनीति के अंदर जो आज का डिस्कोर्स है वो बहुत नीचे जा चुका है. मैं खुद ऐसी किसी भी शब्दावली का विरोध करता हूं. कहीं भी जो ऐसे शब्द जो किसी की मान मर्यादा के लिए ठीक नहीं है, इज्जत के लिए ठीक नहीं है, उनका इस्तेमाल प्रयोग नहीं होना चाहिए. किसी भी दल के द्वारा नहीं होना चाहिए, चाहे वो शब्द भारतीय जनता पार्टी के द्वारा कहे गए या कांग्रेस के द्वारा कहे गए या किसी और दल के द्वारा कहे गए. मैं इन शब्दों का जो उपयोग है बिल्कुल भी समर्थन नहीं करता हूं. चाहे वो राक्षस रणदीप सिंह सुरजेवाला के द्वारा शब्द यूज किया, मैं उसका समर्थन नहीं करता हूं. इसके साथ ही जैसे कर्नाटक इलेक्शन में जो भारतीय जनता पार्टी के यत्नाव थे, उन्होंने सोनिया गांधी के लिए विश कन्या शब्द का उपयोग किया था और वो भी इट वॉज बैड इन टेस्ट. मुझे लगता है कि कोई भी ऐसा शब्द जो किसी ने भी किसी के लिए भी यूज किया हो, मैं उनका नाम नहीं लेना चाहूंगा, ऐसे 50 ऐसे शब्द हैं जो यूज किए गए हैं
और ये भारत की मर्यादा, भारत के संस्कार, भारत की सोच, भारत के विचार के विरुद्ध है। कम से कम मैं ये समझता हूं कि सभी राजनीतिक दलों को मिल बैठकर एक बैठक करनी चाहिए, इस बात पर विचार करना चाहिए कि आप ऐसे शब्दों का उपयोग क्यों कर रहे हैं। देखिए, राजनीति में आलोचना तो होगी और वो आलोचना सकारात्मक होनी चाहिए। व्यंग भी होते थे, अटल बिहारी वाजपेयी जी भी व्यंग करते थे, आलोचना करते थे, संसद में करते थे, लेकिन कभी भी ऐसे शब्द का उपयोग नहीं किया गया जिसको ये कहा जाए कि वो मान मर्यादा के खिलाफ था। मुझे याद आता है एक ऐसा वक्तव्य जब अटल बिहारी वाजपेयी जी एक वेस्टर्न यूपी में एक सभा कर रहे थे और एक चुनावी सभा थी और वहां पर उनके अंडर में एक मंत्री थे सोमपाल जी और बड़े सभ्य तरीके से उसमें आए, तो उन्होंने एक शब्द यूज किया सोनिया गांधी के लिए। तो अटल जी ने देखा, उनको अच्छा नहीं लगा। तो उसके बाद जब सोमपाल जी उनको हेलीकॉप्टर के अंदर, ये सोमपाल जी ने मुझे खुद बताया था, जब वो उनको छोड़ने के लिए जा रहे थे हेलीपैड के ऊपर, हेलीकॉप्टर में जो कार में थे, तो अटल जी पूछते हैं, भाई सोमपाल तुम ऐसे कब से हो गए, तुमने कैसे महिलाओं के प्रति ऐसी भाषा का उपयोग करना शुरू कर दिया जो कि मर्यादित नहीं है। अब देखिए, यहाँ पर जो सारे जो उच्च लेवल के, जो उच्च स्तर के जो नेता हैं, उनकी एक जिम्मेदारी बनती है। कहते हैं जैसे राजा वैसी प्रजा। अगर जितने भी उच्च नेता हैं, उसमें नरेंद्र मोदी जी भी हैं या सोनिया गांधी है, राहुल गांधी है, बाकी दलों के नेता हैं, अगर बैठ के एक शिष्टाचार के नाते एक मीटिंग कर ले कि हम इन शब्दों का उपयोग नहीं करेंगे। आपको आलोचना करनी है, आलोचना कीजिए, आपको आरोप लगाने, आप आरोप लगाइए, कोई दिक्कत नहीं है। राजनीति में अगर ये आरोप प्रत्यारोप नहीं होंगे तो राजनीति चलेगी नहीं। और आपको आलोचना भी करनी है, आप नीतियों की आलोचना कीजिए, लेकिन इस ढंग से अगर आप अपनी शब्दावली को इतना नीचे ले जाएंगे, अब ये तो गली मोहल्ले के लोगों वाली भाषा होगी ना, गली मोहल्ले के जो छोटे मोटे जो लड़के होते हैं, बात करते हैं आपस में, जिस ढंग से हम इस डिस्कोर्स की अपेक्षा इस हाई लेवल पे नहीं करते हैं, क्योंकि जो लोग स्टैंडर्ड सेट करते हैं उनसे ये अपेक्षा की वो किस किस्म के शब्द यूज करेंगे। कोई भी आके कहे, कोई भी दल का हो, चाहे गोली मारो, कुछ डैश 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 देश के गद्दारों को, नहीं, मैं नहीं समझता। आप आराम से अच्छे शब्दों के अंदर आचरण कर सकते हैं। आपको आरोप लगाना लगाइए, हक है ना आपका, लेकिन उसके लिए जरूरी है आपको गाली देना, उसके लिए जरूरी है कि इस किस्म के अब शब्दों का उपयोग करना। मैं इसके बिल्कुल पक्ष में नहीं हूं, चाहे वो सूर्य वाले का राक्षस हो, चाहे कोई और किस्म किसी और पार्टी का हो। मैं समझता हूं कि आज जरूरत है कि जितने भी बड़े नेता हैं आपस में बैठ के इस बात का निर्णय लें, मीटिंग लें और अपने कैडर्स को निर्देश दें कि आप ये नहीं करेंगे, क्योंकि इसका असर जो नीचे उनके फॉलोअर्स है उनको पड़ता है। वो कहेंगे जब मेरा नेता गाली देता है तो मुझे देने में क्या बुराई है। तो फिर नीचे गली मोहल्ले वाली भाषा कैसी, आपको तो पता है ना, और हम उस लेवल पे नहीं जा सकते। तो जब देश को आप संस्कारों वाला देश कहते हैं, संस्कृति वाला देश कहते हैं, सभ्याचार वाला देश कहते हैं, तो मुझे लगता है कि इस शब्दावली को, इसको हटा देना चाहिए। बैठक में बात करके सम्मान होना चाहिए। अगर मास्टर जी अगर बोलेंगे तो फिर स्टूडेंट भी बोलने वाले हैं, ऐसा आप बोल रहे हो, ये बड़े लोगों को भी समझना चाहिए। આપણે रुझान खंभाता પાસે જઈશું ફરીથી। रुझान खंभाता, જે દિનેશ સરે કહ્યું કે આ તમામ પાર્ટીઓ એક થઈને એક ગાઈડલાઈન નક્કી કરે કે આ ગાઈડલાઈનથી ક્યાં ઉપર જવું ના જવું, એક જે બાઉન્ડ્રી બાંધવાની વાત છે, આ પોસિબલ છે ખરી? આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો સર। મારો તો અનમ્યુટ છે। જી, હેલો, અવાજ આવે છે સર? હા બોલો। ઇટ ઇઝ ધેર ફૂડ ફોર સોલ જે કહીએ ને, એટલે પોસિબલ નથી સર। પણ મને અત્યારે એ પર સંદર્ભમાં કેવું છે કે આ લોકો લાઈક છે, અગર બીજેપી ની અત્યારે વાત કરું, કારણ કે અત્યારે કોંગ્રેસે ગાળો આપી છે એટલે બીજેપી સિમ્પથી માંગી રહી છે। બીજેપીએ ઘણી વાર ઘણું આડું અવળું બોલ્યા છે અને એ વખતે કોંગ્રેસ સિમ્પથી માંગે છે। એટલે મને આજે જે ઓબ્વિયસલી રાજીવ સુરજેવાલા બોલ્યા 100% ખોટું છે, હું વખોડું છું, પણ એ સામે બીજેપી બી ઘણું બધું બોલે છે અને એટલે એ લોકો જ્યાં ટ્રાઇંગ ટુ બેલેન્સ ઇચ અધર। એટલે તમે મને કહેશો કે એ લોકો કંઈક એ બનાવે, ગાઈડલાઈન બનાવે, તો સાહેબ પોસિબલ નથી। બીજી વાત કે આપણે સર આનો ડિબેટ કરી તો સારી વાત છે, ઇટ્સ ગુડ, પણ મારા ખ્યાલે આપણે વધારે પડતું અગર આ પાર્ટીઓ મળીને અગર એમ નક્કી કરે કે આપણે એમએલએ ને એમપી જે લોકો ક્રિમિનલ રેકોર્ડ વાળા છે એ લોકોને આપણે એ લોકોને ના ઇલેક્ટ કરી, આપણે એ લોકોને ટિકિટ ના આપીએ, તો આઈ થિંક એ દેશ માટે હજી બેટર રહેશે। કારણ કે અગર ચોઇસીસ હોય તો લેવા પડે, કારણ કે આમ તો બધું જ બેટર છે, પણ અગર આના બદલે આ કરે તો હું વધારે બેટર કહી રહું છું।
ત્રીજો પોઈન્ટ કે આજની તારીખમાં એ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે સાહેબ કે કોઈ બી પોલિટિકલ પાર્ટી, એટલે નથી કહેતા કે વાય પોલિટિક્સ ઇઝ ડર્ટી, તો પોલિટિક્સ ઇઝ ડર્ટી ઇઝ બીકોઝ ને એટલે સારા લોકો યા પેલા શું કહેવાય નોલેજેબલ યા એ લોકો એટલા બધા અંદર આવતા નથી, કારણ કે એ લોકોને ખબર છે કે આ તો પેલું શું કે પેલું કિચડ પેલા એની પર નાખો ને પેલા સંગ પર નાખો તો તમારા માથે તો એવી અત્યારે હાલત થઈ રહી છે બધાની. પોઈન્ટ અત્યારે એ છે કે સર આજની તારીખમાં અગર આપણે એક ડેમોક્રેટિક કન્ટ્રીની વાત કરીએ તો વધારે મુદ્દા જેને કે આઈ એપ્રિશિએટ કે તમે રોજગારનો મુદ્દો લેતા હતા, કોઈ ડાઉટ નથી, પરફેક્ટ મુદ્દો છે એમાં ના નથી, પણ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે હાઉ યુ પ્રેઝન્ટ યુઅરસેલ્ફ, કારણ કે આજકાલ માર્કેટિંગ ને બ્રાન્ડિંગનો જમાનો છે જે બીજેપીને બહુ સારી રીતે કરતા આવડે છે. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સાહેબ કેવું છે કે આજે સારું સાહેબ તમે આ ટોપિક તો લીધી, પણ મને રિક્વેસ્ટ છે કે અત્યારે જે નવા લેટેસ્ટ સીએજી ના રિપોર્ટો બધા જાતના આવી રહ્યા છે કે જેમાં આટલા કરોડોનો આપણો પેલો વચ્ચે કે દ્વારકા બનવાનો તેનો બધા આટલા કરોડોનો બન્યો, એટલે જે આપણે યાદ છે મને અત્યારે યાદ છે ગુજરાતમાં બી સીએજી ના રિપોર્ટ આવતા તો મને લાસ્ટ દિવસે કઈ ટેબલ થાય ને પછી બધું વોકઆઉટ થતું હતું, તે બી થેન્ક્સ ટુ કોંગ્રેસ એ લોકો વોકઆઉટ કરી લે, કારણ કે એ લોકો પાસે અંદરની સાંઠગાંઠ હોય તો એ લોકોને બી ખબર છે, કારણ કે એના લીધે આપણે શું કહેવાય આપણું જે ઓપોઝિશન સ્ટ્રોંગ નથી ને વીક છે, અને ઉપરથી અત્યારે તો બધા કહે છે કે રાજદીપ સુરજેવાલા બીજેપી ના સ્ટાર પ્રચારક બની ગયા છે, એટલે આવી હાલત છે સાહેબ. મને શરમ આવે છે કે જે આવા સિનિયર લોકો છે આટલા વર્ષોના એક્સપિરિયન્સ છે એ બી આવું કરે છે, હાથે કરીને કરે છે કે પછી જેને કે મને કહું વર્બલ ડાયરી, એટલે મને બુદ્ધિ મારી નથી ચાલી. એક વાત નક્કી છે સાહેબ, એક વાત નક્કી છે કે આના લીધે આપણા દેશને નુકસાન નોટ બીકોઝ ઓફ હિઝ વર્બલ ડાયરી, એના શ્રાપથી કોઈને કશું થવાનું નથી, એના પેલા શું જે એને કીધું એનાથી ફરક રાક્ષસ બનવા એના કહેવાથી અમે રાક્ષસ બનવાના નથી, પણ હા આપણા દેશને જરૂર નુકસાન થઈ રહ્યું છે કે આપણી જે રૂલિંગ પાર્ટી છે એ લોકોને મેજોરિટી વન સાઇડેડ મેજોરિટી મળે છે, અને અત્યારે તો આપણે પેલું ઇલેક્શન કમિશનનું બિલ બી હજી તો ડિસ્કસ કરવાનું બાકી છે, એટલે એ આપણા દેશને નુકસાન થઈ રહ્યું છે. મીડિયા સાહેબ રિસ્પેક્ટ હાથ જોડીને કોઈ દિવસ સીએજી નું અત્યારે જે નવું આવ્યું છે એ બી આપણે ડિસ્કસ કરીશું. જરૂરથી આપણે જ્યોતિ અમીન પાસે છે. જ્યોતિ અમીન, ક્યારેક મુદ્દા શોધવા પડે છે, ક્યારેક મુદ્દા આપોઆપ મળી જાય છે. मनोज भाई, मुझे खुशी है कि दिनेश जी ने बिल्कुल मेरी बात को दोहराया. दिनेश जी, मैं बिल्कुल अभी आपके पहले वही बोल चुकी थी कि देश की राजनीति किस दिशा में जा रही है, मुझे उस बात की ज्यादा चिंता थी, क्योंकि अभी क्या है कि इस तरह की निवेदनबाजी जब देखती है प्रजा तो अब त्रस्त हो चुकी है ये सब देख कर, क्योंकि ये तमाशे प्रजा को नहीं चाहिए. प्रजा को चाहिए कि उनके मुद्दों की कोई बात करे, लेकिन होता यह है कि जब कोई भी पक्ष जब विपक्ष में होता है तब प्रजा की बात करता है, और जब वो इलेक्ट होके सत्ता पक्ष में पहुंचता है तब वो सब कुछ भूल जाते हैं. 10 साल पहले इसी आशा अपेक्षा के साथ बीजेपी को सत्ता सौंपी गई थी, लेकिन ना सिस्टम में कोई फर्क ज्यादा दिख रहा है, ना रवैये में नेताओं के. उस वक्त भी जो सत्ता पक्ष के जो नेताओं के निवेदन मुझे दिखते थे गुरूर वाले, वही गुरूर अब भाजपा के नेताओं में दिख रहे हैं. और वो बिल्कुल आपकी बात सही है कि जब ऊपर वाले जब नेता जो खानदानी नहीं दिखाते, बड़प्पन नहीं दिखाते, तो फिर नीचे तक कोई मैसेज नहीं जाता. और मुझे कहने में कोई हर्ज नहीं है कि ये अपनी राजनीति दिन पे दिन गिरती जा रही है. बिल्कुल विरोध का अधिकार है और विरोध होना ही चाहिए, लेकिन अभी जो माहौल है तो उसमें विरोध को ना सुना जा रहा है, ना ही मतलब उस पे एक्शन लेने की तो बात ही अलग है, लेकिन सुना ही नहीं जाता है. अभी अगर कोई बात करे तो फिर उसके लिए कोई मतलब गाली गलौज या देशद्रोह ये वो बहुत कुछ चालू कर दिया जाता है. लेकिन मेरी प्रजा से एक ही अपील है कि इस तरह के निवेदनों से ना तो प्रजा को फर्क पड़ता है और ना ही पड़ना चाहिए. आपको अब प्रजा को अगर राजनीति का स्तर सुधारना है तो अपने हिसाब से अब उसी लेवल पे प्रयत्न करना होगा कि आप अब उन्हीं भाषणों पर ध्यान दें या उन्हीं भाषणों को तुल दें कि जहाँ पर आपकी बात की गई हो मुद्दों की, ना कि इस तरह का विश्वमन किया गया हो, क्योंकि इस तरह की बातों से अपने को कोई फायदा होने वाला नहीं है. और આપણે કે ये પબ્લિક है सब जानती है अंदर क्या है બહાર क्या है બધું પબ્લિક ચૂંટણી આવતો હોય ત્યારે હિસાબ આપતી હોય છે. આપણે રીના બ્રહ્મભટ્ટ પાસે જઈશું. રીનાબેન, જે વાત એ છે કે ચૂંટણીના મુદ્દાને એવા ડાયવર્ટ જે કરાય છે કે એક છેક ઈવીએમ સુધી પણ કામ લાગે છે અને ઈવીએમ સુધી નુકસાન પણ પહોંચતા હોય છે. દિનેશ સરે વાત કરી કે મેચ્યોરિટીની, તો આ પ્રકારના
કોઈ પહેલી વાર કદાચ ચૂંટણી લડ્યો હોય અથવા જીત્યા હોય ને આ પ્રકારના નિવેદન કરતા તો બરાબર, આ લોકો 40 વર્ષથી રાજનીતિમાં સતત કાર્યરત હોય છે, છતાં પણ આવા પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. તેમને ખબર છે કે મારા નિવેદનની શું અસર થવાની છે. મનોજભાઈ, હમણાં જ મેં ખરેખર વચ્ચે તમને કહ્યું કે એકચ્યુઅલમાં ખરેખર એ જોવામાં બંને પક્ષો ઉણા છે કે ખરેખર પ્રજા પર આની શું અસર છે. તો તમે જુઓ કે ખરેખર પ્રજા એક કહી શકાય કે ડ્રામાને જે રીતે જોતી હોય એ રીતે જોતી હોય છે. એકચ્યુઅલમાં મેં હમણાં જે કહ્યું હતું તમને શરૂઆતમાં કે કહ્યું છે કે ખરેખર આનાથી કોઈ મતોમાં કહી શકાય કે કોઈ વધારો કે ઘટાડો થતો એવું મને લાગતું નથી તેવી રીતે, કે પ્રજા એટલી તો બેવકૂફ હોતી જ નથી. તમે નિવેદનબાજી કરી અને કોઈ પણ પ્રકારની નિવેદનબાજી કરશો અને નોંધ લેવાશે અને એના વિરુદ્ધમાં મતદાન કરશે અથવા ફેવરમાં કરશે. એટલી બધી પણ કહી શકાય કે આપણી મેન્ટાલિટી છિદ્ર નથી થઈ ગઈ કે આપણને ખ્યાલ જ ના આવે. આજે કોઈ પણ વર્ગ હશે તમે જુઓ કે ફ્રીબીઝ હશે અથવા તો કહી શકાય કે જે વચનો હશે એનાથી આકર્ષિત થશે, એ વાત ચોક્કસ છે. પરંતુ આ પ્રકારના જે વચનો છે અથવા તો વચન કહેવત છે સંસ્કૃતમાં મને લાગે છે કે વચન ને શું ઇન દરિદ્રતા, એટલે આ પ્રકારની જે વાતો હોય છે એમાં તેમ છતાં પ્રજાની તમે ભોળી પણ ગણો તો એ વચનોની લાણી જે છે એમાં કદાચ દોરવાઈ જશે. પરંતુ આ પ્રકારના ક્ષુદ્ર કહી શકાય બિલકુલ ક્ષુલ્લક નિવેદન જેનાથી કોઈ અર્થ થતો જ નથી સિવાય કે તમારી ટીકા અને પ્રજામાં પણ એક મેસેજ જાય છે. બીજું કે મારા ખ્યાલથી દિનેશજીએ કહ્યું કે આજે ઉપરની જે ટોપની વ્યક્તિ બોલશે તો નીચેવાળાને એમ થવાનું છે અમે પણ બોલીએ, એટલે આ પરંપરા બની જતી હોય છે. એટલે આપણી રાજનીતિ જે છે એ ખરેખર કહી શકાય કે બિલકુલ વાહિયાત કક્ષાની બની ચૂકી છે. કેમ કે મેં હમણાં બી કહ્યું હતું કે કોંગ્રેસ પાસે ખરેખર સંસદમાં વિધાનસભાના ફ્લોર પર અથવા તો જાહેર મંચ પર ઉઠાવવા માટે એટલા બધા અગણિત મુદ્દા છે. ખરેખર મોંઘવારી એટલી છે, તમે જો તો મણિપુરના મુદ્દા છે, ભાજપ પાસે પણ તમે જો તો રાજસ્થાનમાં જે કહી શકાય કે ઘટના જે બની છે એ કહી શકાય કે દિલ દહેલી જાય આપણું એ પ્રકારની ઘટનાઓ બની છે. તેમ છતાં તમે આ ઘટનાને અને એ પીડિતોને ન્યાય મળે એના માટે શું કરી રહ્યા છો? એનો જવાબ બંનેમાંથી કઈ પાર્ટી પાસે છે? બંને પાર્ટીના પ્રવક્તાઓને ખરેખર સીધો સવાલ એ હોય છે કે તમે મણિપુર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મેરઠ આ બધી પીડિતાઓ માટે તમારી પાસે શું ઉપાય છે? ખરેખર તમારી પાસે કોઈ ઠોસ ઉપાય છે ખરો? ખાલી એકબીજાને તમે આજે તમે જુઓ કે આપણે ગાળાગાળીની વાત કરી રહ્યા છીએ મનોજભાઈ, પરંતુ ટ્રેજેડી અહીંયા તમે જુઓ તો મુખ્ય વાત એ છે કે મણિપુરની જે વાત છે એ જયારે ઉઠાવવામાં આવે છે ત્યારે એને દાબી દેવામાં આવે છે. ખરેખર તમે જુઓ કે જયારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો ત્યારે મોદીજી પાસે પણ અપેક્ષા રાખવામાં આવી હતી કે આજે કંઈક એવું જાહેર કરશે મજબૂત કે જેનાથી મણિપુરની પીડિતાને ન્યાય મળશે. પરંતુ શું થયું? પણ વચનો છે, એક વસ્તુ એ છે તો બીજી વસ્તુ એ છે એક જ મિનિટ કે સામે પક્ષે તમે જુઓ તો કોંગ્રેસ ને ભાજપ બંને એકબીજાને આક્ષેપો ગણાવી રહ્યા છે કે તમે રાજસ્થાનમાં શું કર્યું, તમે મણિપુરમાં શું કર્યું. આમાં બંને કટકરામાં ઉભા છે. બંનેમાંથી કોની પીડિતોને ન્યાય પાવે છે બોલો તમે? આજે સ્ત્રીઓની જે અવદશા છે તમે જુઓ તો મોટી મોટી વાતો આપણે બહુ કરીએ છીએ ખરેખર, પરંતુ સ્ત્રીઓના મામલે તમે જુઓ આપણે આજે એ જગ્યાએ પહોંચ્યા છીએ કે જ્યાં કહી શકાય કે પાછા યુગની જે સ્ત્રીઓ હતી એની સાથે પણ કદાચ કહી શકાય કે આ પ્રકારની ઘટનાઓ નહીં. જી રીનાબેન, એટલે આપણે કહીએ માત્ર વાતો નહીં, આક્ષેપો નહીં, પણ પરિણામ જોઈએ, રિઝલ્ટ જોઈએ. આપણે જનતા એ માંગે છે. આપણો વોઇસ બ્રેક થાય છે. જી, પરંતુ મુદ્દો આ જ છે ખરેખર. એટલે પરિણામ જનતાને પરિણામથી મતલબ છે, કોઈ આક્ષેપોથી કે કોઈ ઠાલા વચનોથી કોઈ નથી પડી. આપણે સ્મિતાબેન પંડ્યા પાસે જઈશું. જી સ્મિતાબેન. ચોક્કસ અગાઉના મારા ટર્નમાં મેં આ જ વાત કરી હતી કે જે મૂળભૂત મુદ્દાઓ છે એને લોકો સમક્ષ રજૂ કરવા પડે, સંસદમાં પણ એ જ મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. ખાસ કરીને અત્યારે હાલ જે કરંટ બધા જે મુદ્દાઓ છે મણિપુરથી માંડીને બેરોજગારથી માંડીને ઘણા બધા પ્રશ્નો છે એ રજૂઆત કરવાની હતી. અને અત્યારે હાલ જે સૂર્યવતીએ જે બેરોજગારીના મુદ્દે આ જે નિવેદન આપ્યું છે એ પ્રકારના હલકી કક્ષાના નિવેદન આપવાની ક્યાં જરૂર છે? તમે સ્ટ્રોંગ રજૂઆત કરો કે જે પ્રજા સુધી પહોંચે અને પ્રજા એનો અભિપ્રાય પોતે આપે કે હા મુદ્દા બરોબર છે ને અમે તમારી સાથે છીએ. પ્રજા દૂર થાય, લોકો દૂર થાય એ રીતના નિવેદનો કરવાની ક્યાંય એને પણ જરૂર નથી હોતી કોઈ પણ પક્ષ. અને ખાસ કરીને લોકશાહીમાં આપણે જોવા જઈએ તો દરેક મતદારે પોતે કોને મત આપવાને પોતે વિચારશીલ છે, પોતે નક્કી કરી શકે છે કે મારા માટે કઈ પક્ષ સારો છે ને આપવો પડે. એટલે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખો કે તમે કેવા સ્ટ્રોંગ મુદ્દાઓ રજૂ કરો છો. લોકહિતના મુદ્દાઓ હોવા જોઈએ. અત્યારે હાલ જે આપણા દેશમાં ખૂબ જે ચર્ચાઓ થઈ રહી છે, જે બહેનો માટેના પ્રશ્નો છે, રીનાબેન વાત કરીએ એ પ્રમાણે મણિપુરના પ્રશ્નો છે, એ બાબતે રજૂ કરવું જોઈએ. ખાસ કરીને જોઈએ આપણે કે આજે જે વડાપ્રધાનશ્રીએ જે રજૂઆત કરી લાલ કિલ્લા ઉપરથી એ ઘણા બધા મુદ્દાઓમાં કાંઈ એવો આ મુદ્દા બહેનોને લક્ષીને હાલ મણિપુરથી માંડીને બેરોજગારીથી માંડીને ઘણા બધા મુદ્દાઓ ઉપર એમણે કોઈ રજૂઆત નથી કરી. હા, યોજનાઓની ઘણી બધી રજૂઆત કરી, આ યોજના પેલી યોજના બધી. હા, યોજનાઓ તો છે, સરકારની જવાબદારી આવે છે યોજનાઓ માટે,
એ પછીના અત્યારે હાલ જે મુદ્દાઓ છે એ માટે સરકારે શું પગલાં લેશે એ પણ મહત્વની જરૂર છે. કે બેરોજગારી ખાસ કરીને અને અત્યારે હાલ મણિપુર ભડકે વહી રહ્યું છે તે માંડીને અત્યારે જે પરિસ્થિતિ છે એ જોવી છે 2024માં જે તમે ઇલેક્શન લડવાના છો તો ઇલેક્શનના મુદ્દાઓ કયા હોવા જોઈએ, તમારા ઝંડેમાં જે મુદ્દાઓ તમે અગાઉ લીધા હતા એ પણ તમે કેટલા પૂર્ણ કર્યા છે એ પણ જરૂરી છે. ખાસ કરીને જે મતદારો ઉપર જે રીતના આક્ષેપબાજી કરવામાં આવી હતી, સુરજેવાલજી કીધું રાક્ષસી યુદ્ધની વાત કરી છે, એમની મનોવ્યથા હશે કે હવે એમનું ફ્રસ્ટ્રેશન હશે રજૂ કર્યું હશે, પણ ક્યાંક ને ક્યાંક આ મુદ્દા આપણે લોકોની માનસિકતા ઉપર પણ અસર થશે કે આપણે શું કરવું, શું વિચારવું. બીજું અત્યારે હાલની જે યુવાનો છે થોડા પ્રગતિશીલ છે, વિચારશીલ છે અને એમને અત્યારે હાલ આખા દેશમાં જે મણિપુર જેવી બાબતો માટે જે આખા દેશમાં પ્રશ્ન ઉઠાવે છે, આખા દેશમાં જે અત્યારે હાલ ચર્ચા ચાલી રહી છે કે દેખાવો જે પણ થઈ રહ્યું છે એ મુદ્દો કરંટ અફેર્સ માટે પણ અત્યારે સરકાર જવાબદાર છે અને આ રીતના બેફામ નિવેદનો કર્યા કરતા જે મુદ્દાઓ છે એ બાબતે ધ્યાનમાં આપે તો વધારે. આપણે સમયનો અભાવ છે. તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર કે આપણે જે ચર્ચામાં ભાગ લીધો અને નેતાઓ છે નિવેદનો સમજી વિચારીને આપવા જોઈએ અને તોલીને આપવા જોઈએ. જનતા હોય, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, તમામ મતદારો છે એ જનતા આખો સરકારનું ભાવિ છે તે નક્કી કરતા હોય છે અને તે મતદારોને પણ ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી છે. નમસ્કાર.